યુગાન્ડામાં લગભગ 300 લોકો એક વિચિત્ર અને રહસ્યમય રોગથી પ્રભાવિત છે કે જેમાં દર્દી વધુ પડતા ધ્રુજવા લાગે છે અને એવું લાગે છે કે તે પાગલની જેમ નાચી રહ્યો છે. તેનું શરીર તેમના નિયંત્રણમાં નથી. યુગાન્ડાના બુંદીબુગ્યોમાં સ્થાનિક લોકોએ આ રોગને ડીંગા નામ આપ્યું છે. યુગાન્ડાના અખબાર ધ મોનિટર અનુસાર આ રોગ મુખ્યત્વે મહિલાઓ અને છોકરીઓને અસર કરે છે. મળતી માહિતી અનુસાર આ રોગના મુખ્ય લક્ષણોમાં તાવની સાથે શરીરનું એટલું ધ્રુજારીનો સમાવેશ થાય છે કે દર્દી માટે ચાલવું મુશ્કેલ બની જાય છે. આ રોગથી પીડિત દર્દીઓને હાલમાં એન્ટીબાયોટિક સારવાર આપવામાં આવી રહી છે. આ બીમારીને કારણે અત્યાર સુધી કોઈના મોતના સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોનું કહેવું છે કે હર્બલ દવાઓ આ રોગને ઠીક કરી શકે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. દર્દીઓ સામાન્ય રીતે 1 અઠવાડિયામાં સાજા થઈ જાય છે અને તેના સેમ્પલ દેશના સ્વાસ્થ્ય મંત્રાલયને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને આ રોગ વિશે સત્તાવાર નિવેદન બહાર પડાયું નથી. આરોગ્ય મંત્રાલય હજુ સુધી આ રોગ વિશે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.